અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે માગસર સુદ પૂનમ દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવ યોજાયો હતો। કોલડા ગામ ખાતે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। ત્યારે આ 52 ગજની ધજાના યજમાન ચિરાગભાઈ વજુભાઈ કિકાણી રહ્યા હતા અને તેઓના દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હોંશભેર જોડાયા હતા। ત્યારબાદ 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ત્યારે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। હું દ્વિષા વિજયભાઈ કિકાણી કુંકાવાવ તાલુકા કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો હતો। કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। તેમના યજમાન ચિરાગભાઈ વજુભાઈ કિકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। વિકાસભાઈ બાલુભાઈ કિકાણીના નિવાસ સ્થળેથી ધજાની પૂજન વિધિ કરી ગામમાં શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા। રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન આપ્યા તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિક ભક્તો દર પૂનમે તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।